આણંદની અમૂલ ડેરીમાં ગઈકાલે આણંદ-ખેડા મહીસાગર જિલ્લાના 500 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેને વિરોધ પ્રદર્શિત કરી આવેદનપત્ર આપ્યા બાદ આજે અમૂલ ડેરી ખાતે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને પત્રકાર પરિષદ યોજી આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપો અંગે ખુલાસાઓ કર્યા હતા। અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે કહ્યું હતું કે વિરોધ તો થવાનો, કેમ કે કોઈને પસંદ પડે કોઈને ના પસંદ પડે તો વિરોધ કરવાના। તે સાથે જ તેઓ હળવા મૂળમાં શાયરી ફટकारता કહ્યું હતું કે ये दौर खत्म हुआ तो क्या हुआ, एक नया और दौर आएगा, इसमें भी वही बात होगी, इसमें भी नई बात होगी। તેમણે કહ્યું હતું કે સારા કામનો વિરોધ તો થવાનો જ। ઘરમાં મોટો છોકરો કમાતો હોય અને નાનો છોકરો કંઈક કરતો ન હોય તો મોટા છોકરાની વાહવાહ તો થવાની જ છે, તેમ કહીને તેઓએ અમૂલ ડેરીના વિકાસ અંગેની માહિતી આપી હતી। ડબલ કરવી છે એમ અમે જયારે બેઠા હતા 2 વર્ષ પહેલા 350 કરોડ રૂપિયા બોનસ ભાવભીની રકમ આપી હતી અને અત્યારે અમે 600 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ। એ મોદી સાહેબની વિચારધારા પ્રમાણે ડબલ થઈ થયો। તમને શું લાગે છે કેમ વિરોધ થાય? પણ શેનો વિરોધ થયો? 3 મુદ્દાને લઈને જે માંગણી કરે છે અને હવત્યા મારી રહ્યા છે એવું લાગે છે? તમને શું લાગે? ના હમણાં જ મારી આગળ કાંતિ કાકાએ જે કહ્યું કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ જયંતિભાઈ ગતરોજ જે પ્રકારે અમૂલનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને જે પૂર્વ ડિરેક્ટર હતા તેમના દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું, શું હતો સમગ્ર મામલો ને અત્યારે અમૂલની પ્રેસ કોન્ફરન્સમાં શું કહેશો? ગઈકાલે જે મુદ્દાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું એ 27/9/2024 રોજ મળેલી વાર્ષિક સભાની અંદર એ લોકોએ 3 માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી, પણ એ લોકો જ્યારે સત્તા પર હતા ત્યારે 2019ની અંદર એમણે મૂક્યું હતું, પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું, જેથી કરીને સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં। એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતાં એ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ 544 મંડળીઓ એ સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા, ઠરાવો આપ્યા અને 536 નહીં બોલાવવા, એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય, કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય। આમ બ્લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે, બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે, પણ તે